અને આગળ વાત કરી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ઠંડીનું જોર હજુ વધવાનું છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં જોરદાર ઠંડી પડશે। ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી જશે। સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહી શકે તો 21 નવેમ્બર બાદ તાપમાનમાં વધારો થઈ શકે। મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી રહી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાતમાં 13 ડિગ્રી તો મધ્ય ગુજરાતમાં 14 ડિગ્રી તાપમાન આગામી દિવસોમાં રહેશે। उत्तर गुजरात भागों में हजू न्यूनतम तापमान 13 डिग्री सेल्सियस आसपास रहने शक्यता रहे। मध्य गुजरात भागों में 14 થી 15 डिग्री सेल्सियस आसपास रहने शक्यता रहे। दरिया किनारा भागों में 17 થી 20 डिग्री सेल्सियस आसपास रहने शक्यता रहे। हमणा ठंडा पवनों रहेशे, परंतु तारीख 20મી, 21, 22 नवेम्बर में वादळों आवता ठंडी में घटाड़ो थशे अने जाणे ठंडी सवारनी अने बपोरनी गायब थई गई होय तेवुं